पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैः स्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै। એટલે આપણે 15મા અધ્યાયની શરૂઆત કરી. પહેલો શ્લોક જોઈએ પહેલાં. ऊर्ध्वमूलमदशाखम् अश्वत्थं प्राहुरव्ययं छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्। 15મા અધ્યાયની શરૂઆતની અંદર ભગવાને સંસારની વર્ણન કરી રહ્યા છે અને એમાં સંસારને વૃક્ષ સાથે સરખાવ્યું. અને આપણે જોયું કેટલા 10 કોમન ફીચર્સ છે વૃક્ષ વચ્ચે અને આ સંસાર વચ્ચે જગત વચ્ચે જે છે એ 10 કોમન ફીચર્સ છે બધા આપણે એમાં જોયા. અને આ વૃક્ષને છેદી શકાય છે. છેલ્લો આપણે કહ્યું છેદી શકાય છે છેદ્યત્વ. વૃક્ષને જેમ છેદી શકાય છે એમ સંસારને પણ છેદી શકાય છે. અને માટે વાસ્તવની અંદર સંસારને છેદીને વાસ્તવમાં મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. એટલે મોક્ષને એ રીતે ડિફાઇન કરવામાં આવ્યું કે આ સંસારમાંથી નિવૃત્તિ, સંસાર વૃક્ષને છેદવું એટલે કે સંસારમાંથી નિવૃત્તિ એ જ વાસ્તવમાં મોક્ષ છે. પણ એના માટે ખબર તો હોવી જોઈએ ને સંસાર શું છે. એટલે એના માટે જ આ આખી ચર્ચા ચાલે છે કે આ સંસાર વૃક્ષ સમાન છે અને પછી એની ડાળીઓ શું છે ને એમાં પણ બેસેલા પક્ષીઓ કયા પ્રકારના છે વગેરે વગેરે. એનું થડ કયું છે, એનું મૂળ મુખ્ય ટેપ રૂટ મુખ્ય મૂળ કયા પ્રકારનું છે, એની બધી બ્રાન્ચીસ કયા પ્રકારની છે, પાંદડા શું છે વગેરે વગેરે, ફળો શું છે, આ બધી ડિટેલમાં ચર્ચા છે. એટલે મતલબ એને જાણો તો પછી એને છેદવાનો તમે પ્રયત્ન કરો. આ સંસારને વૃક્ષના રૂપમાં જાણો તો પછી જેમ વૃક્ષને છેદી શકાય એમ સંસારને પણ છેદી શકાય છે. અને સંસાર નિવૃત્તિ જ મોક્ષ છે ને તો વ્યક્તિ મુક્ત બની શકે છે. અર્થાત આપણે પક્ષીઓ જેવા છીએ, ડાળી સાથે જ બંધાયેલા રહીએ છીએ. કારણ કે પેલા ડાળી પર બધા ફ્રૂટ્સ દેખાય છે ને આપણને, એટલે સારા ખોટા મીઠા ખાટા ફળ જે દેખાય છે એટલે ત્યાં તે બેઠેલા રહીએ છીએ. પણ પાંખો ફેલાવીને જરાક ઉડીએ અવકાશમાં તો ફ્રી બર્ડ બની જઈએ, ફ્રીડમ.
મોક્ષ એટલે પણ એટલે જાણો પહેલાં કે સંસાર વૃક્ષ સાથે બંધાયેલા છો એમાંથી ખરેખર મુક્તિની જરૂર છે. અને એટલે એના માટે થઈને વૃક્ષ સાથે એનું સરખાવવા માટે ભગવાને આ અધ્યાયની શરૂઆત કરી, ઊર્ધ્વમૂલમ અધઃશાખમ એક્સેટ્રા. એટલે મોક્ષના સાધનના રૂપમાં આપણે આ વસ્તુને લઈ શકીએ. મોક્ષ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એના માટે થઈને આ ઉપમા આપવામાં આવી છે. અને જો વાસ્તવમાં એટલે મોક્ષ વગેરે માટે જીવનમાં મૂલ્ય ન હોય તો પછી એના સાધન માટે પણ આપણને એટલું મૂલ્ય ન હોય. એટલે એવું છે, સાધન માટે મૂલ્ય ત્યારે જ હોય જ્યારે સાધ્ય માટે મૂલ્ય હોય. જીવનમાં કોઈ વસ્તુ એકોમ્પ્લિશ કરવી હોય એના માટે આપણને બહુ મૂલ્ય હોય ને તો પછી એને પ્રાપ્તિનું જે સાધન છે એના માટે પણ આપણને એટલું જ મૂલ્ય હોય. હવે જીવનમાં સુખી થવું છે એ પ્રકારની કલ્પના નહીં, ચાલો સાચું માનીએ અત્યારે સુખી થવું છે ભાઈ આપણે શેના માટે? આમ કે 2 પાંદડે થવું છે. 2 પાંદડે એટલે ભાઈ 2 ખબર નથી એટલે શું એનો પ્રયોગ 2 પાંદડે એટલે શું ખબર નહીં. પણ એનીવે એટલે લોકોને સુખી થવું છે. સુખી થવા માટે બધાને એક જ સાધન દેખાય છે, ધન. એટલે ધન પ્રાપ્તિ રૂપી જે સાધન છે એના માટે એટલો જ પ્રેમ છે, કારણ કે એ ધનથી સુખ મળે છે, એ સુખ સાધ્ય છે, એના માટે પ્રેમ છે. માટે ધન પ્રાપ્તિ રૂપી સાધન માટે પણ પ્રેમ છે. એટલે હંમેશા ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ. એન્ડ માટેનો જે પ્રેમ છે, વેલ્યુ ફોર ધ એન્ડ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ વેલ્યુ ફોર ધ મીન્સ. અને એ રીતે આપણે બધાએ અહીંયા આ મોક્ષ માટે આપણને મૂલ્ય છે, મોક્ષરૂપી આધ્યાત્મિક ધ્યેય માટે મૂલ્ય છે. અને માટે એના માટે થઈને એનું જે સાધન છે સંસાર નિવૃત્તિ, એના માટે મૂલ્ય છે. સંસાર વૃક્ષને છેદવા માટે પણ આપણે એના માટે મૂલ્ય છે. તો જાણો તો ખરા કે એને છેદવા યોગ્ય છે, નહીં તો વૃક્ષને છેદવું એ તો નિંદનીય વસ્તુ છે. આ જગતની અંદર કોઈ પણ વ્યક્તિ અત્યારે એવી સિચ્યુએશન છે કે તમે વૃક્ષને કાપો ને તો તમારું એ કર્મ નિંદનીય ગણાય. મને યાદ છે કે ચેન્નાઈમાં તો તમારા કમ્પાઉન્ડમાં ઉગેલા વૃક્ષને પણ કાપવાની કોર્પોરેશન પરમિશન નહીં. તમારા કમ્પાઉન્ડમાં તમે વાવેલું એ વૃક્ષને પણ તમે ન કાપી શકો, તો એક દંડ, ફાઇન. એટલે પણ એનું કારણ કે જરૂરી છે. પણ આ વૃક્ષ જરા જુદા પ્રકારનું છે. કેમ જુદા પ્રકારનું છે? ભાઈ પેલા બધા એના મૂળ જમીનમાં હોય છે, આ ઊંધું છે. અને માટે ઊંધું છે માટે છે એને છેદવા યોગ્ય છે. આ સામાન્ય વૃક્ષ નથી, આ જુદા પ્રકારનું વૃક્ષ. અને બહુ અનાદિ વૃક્ષ છે, પાછું બહુ જૂનું છે. છે તો છે બરાબર છે, પણ હવે એ પાછું બહુ જૂનું છે એટલે કાપવામાં વાર લાગશે ભાઈ, ઘણો સમય જશે, જન્મો જન્મ. એટલે જન્મો જન્મ જતા હોય છે. એટલે એનીવે અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરાંગતિ. ભગવાને કહ્યું અનેક જન્મ સંસિદ્ધ, અનેક જન્મોની સાધનાને અંતે વ્યક્તિ છેવટે આ સંસાર વૃક્ષને છેદી શકે છે. અને એની અંદર આપણે પહેલું તો સંસારને વૃક્ષ કેમ કહ્યું એની આપણા ફીચર્સ જોઈ ગયા. 10 ફીચર્સ હતા. અત્યારે હું ફરી રિપીટ નથી કરતો કારણ કે બહુ ઘણું આપણે જોઈ ગયા વ્યવસ્થિત. પણ અશ્વત્થમ પ્રાહુ, એને અશ્વત્થ વૃક્ષ કેમ કે છે એ પણ આપણે જોયું. ન શ્વઃ તિષ્ઠતિ ઇતિ અશ્વત્થ, અર્થાત સતત વિકારી છે વગેરે વગેરે. અથવા એ અશ્વ યત્ર તિષ્ઠતિ, એ પણ મેં તમને આપી હતી વ્યુત્પત્તિ કે જેમ ઘોડાને જેમ બાંધી શકાય છે એ પ્રકારે. અને ઘોડો એટલે ઇન્દ્રિયો અને વગેરે. ઇન્દ્રિયો હંમેશા જે છે બંધાયેલી જ છે. ઇન્દ્રિયો હંમેશા જેમ પેલો ઘોડો પીપળાના વૃક્ષ સાથે બાંધેલો હોય તો એ ગમે એટલો શક્તિશાળી હોવા છતાં એ છૂટી ન શકે. એવી રીતે આ ઇન્દ્રિયરૂપી ઘોડાઓ પણ આ જગતની અંદર બંધાયેલી છે વિષયો સાથે, અને એમાંથી એ છૂટી શકતી નથી. અને માટે આ વિષયો ધરાવતું જગત છે એ પીપળાનું વૃક્ષ જ છે. એની એટલે મેં તમને 2ની વ્યુત્પત્તિ આપી હતી. અને પાછી ઊર્ધ્વમૂલમ કહ્યું. ઊર્ધ્વમૂલમના પણ આપણે અર્થ જોયા હતા. ઊર્ધ્વ એટલે ઉત્કૃષ્ટ. કેમ ઉત્કૃષ્ટ છે? જગત કરતાં જગતનું કારણ, મૂળ એટલે કારણ, એ ઊર્ધ્વ છે, ઉત્કૃષ્ટ છે. એ પણ મેં 4-5 કારણો જોયા હતા. હંમેશા કારણ કાર્ય કરતાં ઊર્ધ્વ જ હોય, ચડિયાતું હોય. એટલે ઊર્ધ્વમ ઇઝ ઇક્વલ ટુ ઉત્કૃષ્ટમ. સંસ્કૃત શબ્દ છે ઉત્કૃષ્ટમ, એટલે ઉત્કૃષ્ટ છે, ચડિયાતું છે. અને સૂક્ષ્મ છે, કારણ સૂક્ષ્મ હોય, કાર્ય કરતા વગેરે વગેરે આપણે બધા જોયા હતા. કારણ જ અસ્તિત્વ પ્રદાન કરે, કાર્યને ભાઈ ચડિયાતું જ કહેવાય ને ભાઈ, તો સ્વાભાવિક છે.
જે વસ્તુ થકી આપણું અસ્તિત્વ ટકેલું હોય એ વસ્તુ આપણે ચડિયાતી જ માનીએ જરૂર. એનીવે એટલે આ રીતે આ પરમેશ્વર છે યુનિવર્સલ ફાધર. પેરેન્ટની સરખામણીમાં બાળક ઉતરતું ગણાય, કારણ કે બાળકનું અસ્તિત્વ, એનું જીવનનો આધાર બધો મા બાપ છે. એટલે આપણે બાળક અને બાળક કાર્ય છે, માતા પિતા કારણ છે, બરાબર ને? તો માતા પિતાને ચડિયાતા કહીએ છીએ ને આપણે, એટલે માટે ભાઈ માતૃદેવો ભવ શા માટે કહેવાની જરૂર, પિતૃદેવો ભવ કહેવાની શા માટે જરૂર? હે, બાલદેવો ભવ એવું કેમ નથી કહેતા? એટલે બાળક દેવ છે એવું નથી કહેતા, માતા પિતા આદર યોગ્ય છે, ચડિયાતા છે. એટલે એવી રીતે આ યુનિવર્સલ ફાધર મધર જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો, આ સમગ્ર સંસાર વૃક્ષના માતા પિતા છે, જનક છે, કારણ છે, અને માટે ઉર્ધ્વમ ચડિયાતા છે. અને આમ તો ઉર્ધ્વમનો અર્થ છે ને ફિઝિકલી પણ થાય છે. સ્પેશિયલી કોઈ વસ્તુ આમ ઉપર હોય ને એને ઉર્ધ્વ કહેવાય, એબવ. એટલે એમ કે આપણા ઘરની અંદર બીજો માળ વગેરે છે ઉર્ધ્વ કહેવાય, ચડિયાતો. એટલે સ્પેશિયલી ફિઝિકલી પણ જે હોય, પરંતુ અહીંયા એ અર્થ તો ન જ લઈ શકાય, સ્વાભાવિક છે. ભગવાન આમ ઉપર રહેલો છે ને આપણે બધા નીચે છીએ, સ્પેશિયલી એવું ન કરી શકાય. એટલે અહીંયા ઉત્કૃષ્ટ અર્થ લેવો પડે. આ એક અર્થ કર્યો ઉર્ધ્વમનો. ઉર્ધ્વ મૂલમ, બરાબર ને? મૂળ ઉર્ધ્વ છે. આ સમગ્ર સંસાર વૃક્ષનું મૂળ કે કારણ જે છે પરમેશ્વર જે છે ઉર્ધ્વ છે, ઉત્કૃષ્ટ. પછી બીજો આ ઉર્ધ્વમનો અર્થ છે બિયોન્ડ કોમ્પ્રિહેન્શન. ઉર્ધ્વમ ઇઝ ઇક્વલ ટુ ઇનકોમ્પ્રિહેન્સિબલ. ઇનકોમ્પ્રિહેન્સિબલ, દુર્વિજ્ઞેયત્વમ સંસ્કૃતમાં જેને કહેવાય. ઉર્ધ્વમને એક અર્થ કરે ઉત્કૃષ્ટ, બીજો અર્થ કરીએ છીએ દુર્વિજ્ઞેય છે, અર્થાત જાણવો અત્યંત અઘરો છે. એટલે મનુષ્યને ઉપલબ્ધ પ્રમાણો છે, જ્ઞાનના સાધનો છે, એનાથી બ્રહ્મ જાણી શકાતું નથી. એ તો ચર્ચા ચાલી રહી છે ને, શ્રોત્રસ્ય શ્રોત્રમ કહેવાની કેમ જરૂર પડી? હા, યદ્વાચા અનભ્યુદિતમ યેન વાગ અભ્યુદ્યતે તદેવ બ્રહ્મત્વમ વિધિ નેદમ યદિદમ ઉપાસતે. ઇન શોર્ટ, કોમ્પ્રિહેન્શન આપણે એનું જ્ઞાન આપણી ઇન્દ્રિયો વગેરેથી પ્રાપ્ત ન કરી શકીએ. એટલે ઉર્ધ્વમ ઇઝ ઇક્વલ ટુ ઇનકોમ્પ્રિહેન્સિબલ. અને આ શબ્દ તો આપણા ગુજરાતીમાં વાપરીએ છીએ અને ઇંગ્લિશમાં વપરાય છે. સ્વામીજી ગઈકાલનું પ્રવચન તો ઉપરથી જતું રહ્યું, એમ કે ઉપરથી ઉપર એટલે કેવી રીતે ઉપરથી જતું રહ્યું એટલે શું? સ્વામી ઇટ હેઝ ગોન બિયોન્ડ માય હેડ. આ ખાસ કરીને માંડુક્યની ચર્ચા ચાલતી. સ્વામી દેટ લેક્ચર વોઝ એબવ માય હેડ, અથવા ઇટ ગોઝ બિયોન્ડ માય હેડ એક્સેટ્રા. એબવ માય હેડ કહેતા હશે કદાચ. ચાલો, એનીવે, એટલે આ એનો અર્થ દુર્વિજ્ઞેય છે, જાણી ન શકાયું, ખબર ન પડી, સમજાયું નહીં, વગેરે વગેરે. એવું જ છે આ ઉર્ધ્વમ પરમેશ્વર જે છે. ક્યારે નહીં તો આટલું ચર્ચા શા માટે કરવી પડે? શ્રોત્રશ શ્રોત્રને આ બધું સીધું ના કહી દઈએ. આ રહ્યું, હા. એટલે પાછળ ક્યારે કહ્યું ઇદમ તયા કિમ ન પ્રદર્શતે, એને ઇદમના રૂપમાં કેમ તમે એનું પ્રદર્શન ન કરી શકો, કેમ ન જણાવી શકો? ન થઈ શકે. એટલે ઉર્ધ્વમ પરમેશ્વર જે છે, જે મૂળ છે આ જગતનું, એ પણ ઇનકોમ્પ્રિહેન્સિબલ છે, દુર્વિજ્ઞેય છે. અને આ રીતે આ બે અર્થ આપણે અહીંયા ગણી લઈએ. પછી અધઃશાખમ જુઓ, મૂળ ઉર્ધ્વ કહી દીધું અને શાખાને અધઃ કહી દીધું. એટલે ઉર્ધ્વના જે બે અર્થ કર્યા છે એનાથી ઉલટા અર્થ કરી દો. એક પહેલો અર્થ કર્યો ઉર્ધ્વમનો ઉત્કૃષ્ટ, તો અધઃનો અર્થ શું? બિલો. એનો અર્થ શું થાય? નિકૃષ્ટ. બરાબર ને? એટલે ઓલ ધ બ્રાન્ચીસ, આ બધી જે શાખાઓ જે છે, અધઃ શાખમ, આ વૃક્ષની બધી જે શાખાઓ જે છે, અર્થાત આ 14 લોક વગેરે, આ એ બધા નીચેની તરફ છે. અધઃ એટલે વાસ્તવમાં નિકૃષ્ટ છે. કાર્ય નિકૃષ્ટ જ હોય કારણ કરતાં, એ તો આપણે જાણીએ જ છીએ. એટલે એના બે ફિગરેટિવ મિનિંગ લઈ શકાય. એટલે એ બહુ કહ્યું ને આપણે સુપિરિયર માટે, અને એટલે ઉર્ધ્વ માટે આપણે એમ સુપિરિયર, અને બિલો માટે હવે વાસ્તવમાં ઇન્ફિરિયર, એટલે નિકૃષ્ટ છે, એ જ આપણે કહેવું જોઈએ. આ એક અર્થ થયો. અને બીજું છે, જો તમે ઉર્ધ્વનો અર્થ કર્યો હોય દુર્વિજ્ઞેય, આપણી ઇન્દ્રિયોને ઉપલબ્ધ નથી, જાણી નથી શકાતો, તો અધઃનો અર્થ શું કરવો જોઈએ? અધઃનો અર્થ કરવો જોઈએ જાણી શકાય છે, બરાબર ને? પેલાનો અર્થ ઇનકોમ્પ્રિહેન્સિબલ કરો, તો આ કોમ્પ્રિહેન્સિબલ કરો. દેટ્સ ઓલ.
અને આ સમગ્ર જગત જે છે, શબ્દ સ્પર્શ રૂપ રસ બધું એ તમારા પરસેપ્શનનો, પ્રત્યક્ષનો વિષય છે, તમારા અનુમાનનો વિષય છે, ઉપમાનનો વિષય છે, વગેરે વગેરે. જ્યારે પરમેશ્વર જે છે એ વાસ્તવમાં આ એનાથી ઉલટો, એટલે ઉર્ધ્વ અને અધઃમાં આ બિલકુલ ઓપોઝિટ અર્થ લેવાના. ઉત્કૃષ્ટત્વમ દુર્વિજ્ઞેયત્વમ, ઉર્ધ્વમ બરાબર, અધઃ બરાબર નિકૃષ્ટત્વમ અને જ્ઞેયત્વમ. જગત જે છે, સંસાર જે છે એને જાણી શકાય છે. ચાલો પછી કહ્યું અવ્યયમ. અવ્યયમ, અવ્યયમ એટલે જેનું અંત, આદિ નથી ને અંત નથી. હા, ઇટર્નલ, એટલે લાઈક એ ચેઇન, આપણે જેમ કહીએ ને પેલો આપણે નદીનો પ્રવાહ જેવું, એટલે ઇટ ફ્લોઝ ઇન ધ ફોર્મ ઓફ ચેઇન એમ. એટલે આને આ જગત આવું જ છે. કોઈ પણ વસ્તુનું તમે આદિ નથી કરી શકતા. એને બીજાંકુર ન્યાય કહેવામાં આવે છે. બીજાંકુર ન્યાય, બીજ પહેલાં કે વૃક્ષ પહેલાં, એ નક્કી જ નથી થતું. ના ના સ્વામીજી, જગત આવ્યું ત્યારે બીજ લઈને આવ્યું હતું, પણ એ બી ક્યાંથી આવ્યું? એ બી છેવટે કોઈક વૃક્ષ હશે તો બી આવ્યું ને, નહીં તો કેવી રીતે બીજ આવે? એટલે આ તો બીજાંકુર છે ભાઈ, આવું છે. પહેલાં બીજ કે પહેલાં વૃક્ષ નક્કી ન થઈ શકે. આ લોકો કે હંમેશા પહેલાં ઈંડું કે પહેલાં મરઘી, એ નક્કી નથી, એના જેવી વસ્તુ છે. એટલે એની સો હ્યુમન લાઈફ આમ ગણો કે કોઈ પણ જીવન જે છે એ સાયક્લિક ફોર્મ આપણે ગણી લઈએ છીએ. સમગ્ર સંસાર વૃક્ષને સાયક્લિક ગણી દીધું. એટલે જેમાં જીવની તમે જીવનું બિગિનિંગ નક્કી ન કરી શકો, અનાદિ નક્કી. કારણ કે તમે જીવને શરૂઆત ગણો ને તો પછી એનો અર્થ એવો થયો કે જીવના કર્મો પહેલાં રહેલા હોય છે. નહીં તો કેવી રીતે જીવનો જન્મ થાય? બરાબર. જીવ જન્મ પામે કેવી રીતે? આપણે કહીએ તો એના પ્રારબ્ધ લીધે. તો એ જીવે પહેલાં કર્મો કરેલા હોવા જોઈએ. તો પહેલાં કર્મો કરવા માટે એને પાછો જન્મ લીધેલો હોવો જોઈએ. તો એ જન્મ કેવી રીતે મળે? એના કર્મો કરેલા છે એના પહેલાં માટે. તો એ કર્મો કરવા માટે એને જન્મ મળેલો હોવો જોઈએ. તો એ જન્મ કેવી રીતે? બસ અનાદિ. આ આવું જ છે. બધા જીવો જે છે એ વાસ્તવમાં આ જગત વાસ્તવ આવું છે. એટલે ચક્ર કહીએ આપણે, ચેઇન નહીં, રેખા નહીં. એમાં શરૂઆત હોય, એક આ બાજુનો છેડો કે આ બાજુનો છેડો, પણ ચક્ર ઇટર્નલ. કર્મ એટલે આપણે આવું કરી શકીએ. કર્મ જન્મ ચક્ર રૂપેણ અવ્યયમ. જન્મ કર્મ કે કર્મ જન્મ જે કહેવું હોય એના રૂપે અવ્યય છે. છંદાંસી યસ્ય પરણાની, ભગવાન આગળ કહે છે. એટલે આ છંદાંસી એટલે વેદ જે છે, વેદનો પૂરો વિભાગ, ખાસ કરીને કર્મકાંડ વગેરે છે, એ આ સંસાર વૃક્ષના પાંદડા છે. પાંદડા છે. પાંદડાને કારણે જ વૃક્ષ ટકે છે. આપણે વાત થઈ હતી ક્લોરોફિલ વગેરેના અંતે ને બધું, એના કારણે જ ટકે છે. એટલે વાસ્તવમાં આ કર્મ વેદમાં પૂર્વ વિભાગને કારણે આ સંસાર ટકેલો છે. એટલે જ લોકો કર્મમાંથી બહાર જ નથી આવતા. હવે ધાર્મિક લોકો પણ તમે જુઓ તો એ ધાર્મિક અનુષ્ઠાન ક્લાસ ત્યારે જ ભરે, બધું પૂજા પાઠ બધું પતી ગયું હોય તો જ, નહીં તો નહીં. સ્વામીજી આજે ક્લાસ નહીં ભરી શકું, આજ મારી પૂજા રહી ગઈ છે, આજ મારા આ જપ રહી ગયા છે, બધું પતે પછી હું ક્લાસ ભરું. અર્થાત કર્મનું જીવનમાં પ્રાધાન્ય છે. ધાર્મિક કર્મો વગેરે વેદના પૂર્વ વિભાગમાં રહેલા કર્મો. એટલે આ એક યજ્ઞ ને ત્યાર પછી બીજો યજ્ઞ, ત્યાર પછી ત્રીજો યજ્ઞ, એના પછી આના પછી પેલું ચાલ્યા જ કરે છે. એમાં જ લોકો ગૂંચવાયેલા છે. એનો અર્થ કે આ સંસારની વૃદ્ધિ એનાથી જ થાય છે. જોઈએ તો પછી પાછું એ કઈ રીતે કર્મને કારણે સંસાર વૃક્ષનો વિકાસ? પણ એ તો સરળ જ છે, પણ છતાંય આવવાનું છે આગળ, એટલે પછી એ વખતે જોઈએ. એટલે આ સંસાર વૃક્ષને પરપેચ્યુએટ કરનારું, એને આ રીતે એને જાળવવા માટે શું જોઈએ? વેદનો પૂરો વિભાગ જોઈએ. જેમ પેલું વૃક્ષને, અશ્વત્થ વૃક્ષને જાળવવું હોય તો એ પાંદડા જોઈએ. પાંદડા એકવાર બધા જતા રહે પછી એનું ટકવું બહુ મુશ્કેલ છે. એવી ને એવી રીતે આ સંસાર વૃક્ષ પણ કર્મને આધારે ટકેલો છે. કર્મ હોય એટલે કર્મ ફળ, એટલે કર્મ ફળ એટલે પછી પછી એમાંથી જન્મે પુનર્જન્મ વગેરે, વાસનાઓમાંથી નવી ઈચ્છાઓ, કર્મ, પુણ્યપાપ, જ્ઞાન, તે એ બધું આવશ્ય ચર્ચા એટલે કરીશું. તો એટલે તો પછી કર્મકાંડને ફેંકી દો ને, એ જ તો અમે તમને ક્યારના કહીએ છીએ, ત્યાં ઉચકી જ ફેંકી દો. ત્યારે કારણ કે સંસાર વૃક્ષને છેદવાનું કામ પહેલાં, સંસાર વૃક્ષને જાળવે છે કોણ? વેદનો પૂરો વિભાગ ને. તો એને કાઢીને જ ફેંકી દો. એકલું ઉપનિષદ રવા દો અંદર, બાકી બધું ફેંકી દો. અરે ભાઈ નથી ફેંકવાનું, એ કારણ કે એ આપણો શત્રુ નથી કે જેથી કરીને એની સાથે યુદ્ધ કરીને એનો નાશ કરવાનો. એટલે
એની એક મર્યાદા છે, એ લોકો નથી સમજી શકતા. કર્મકાંડની એક મર્યાદા છે, સુનર ઓર લેટર એની લિમિટ સમજાવી જોઈએ. અને અર્થાત આ જ્ઞાન માટેનો પછી પ્રેમ જન્મવો જોઈએ. કર્મકાંડનું એ જ તો મુખ્યત્વે કામ છે, પરંતુ લોકો નથી સમજી શકતા. લોકો છે ને હંમેશા બે એક્સ્ટ્રીમ તરફ જાય છે, બસ બે એક્સ્ટ્રીમ. કેટલાક છે કર્મકાંડને ફગાવી જ દો, એમ કે આ ધાર્મિક જીવન, ધર્મ અને ધાર્મિક જીવન બધું ફગાવી દો અને કેવલ ફિલોસોફી. ત્યાં કેટલાક કહે છે કે આ બધા ચક્કરમાં પડવું નહીં, આ બધું ઇન્ટેલેક્ચ્યુઅલ વસ્તુઓમાં પડવું નહીં. ખરેખર જીવનમાં ધાર્મિક પ્રવૃત્તિને જ મહત્ત્વ આપવું જોઈએ, એ જ આપણો છેવટે ઉદ્ધાર કરે. આ બધું આ ક્લાસીસને આ બધું તો છે ને ખાલી ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સરસાઇઝ છે, બૌદ્ધિક વ્યાયામ. એને બૌદ્ધિક વ્યાયામ છે એમ કે. એટલે વાસ્તવમાં ખરેખર આ બધી વસ્તુ કર્મકાંડ અથવા ધાર્મિક જીવન તમને આ ફિલોસોફીના માટે અધિકારી બનાવે છે. તમારા મનનું શુદ્ધિકરણ આના સિવાય થવાનું નથી. એટલે ફિલોસોફીમાં જઈને ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યાયામ ત્યારે જ થઈ જાય જ્યારે આપણે જીવનમાં અધિકારી ન હોઈએ, તો જરૂર આ બધું આપણો બૌદ્ધિક વ્યાયામ બની જાય. પણ જો જીવનમાં અધિકારી બન્યા હોઈએ, ધાર્મિક જીવન જીવ્યા હોઈએ અને મન આપણું થોડું શુદ્ધ થયું હોય, રાગ દ્વેષમાંથી મુક્ત થયું હોય, તો પછી આ બૌદ્ધિક વ્યાયામ ન રહે, એ મોક્ષનું સાધન બની જાય, આ જ્ઞાન પ્રાપ્તિ વગેરે. એનીવે, એટલે લોકો બંને એક્સ્ટ્રીમ પર હોય છે. ક્યાં એકલા ધાર્મિક જીવનમાં માનનારા હોય છે કેટલાક, અને કેટલાક એકલું ફિલોસોફી, એકલા દર્શનને જ વળગી રહેનારા હોય છે. બંનેની જરૂર છે ને માટે જ વેદમાં બંને વિભાગ છે. કેટલું સરળ છે સમજવું આ વસ્તુ. એટલે કોઈને કશું ફેંકવા માટે નથી. ચાલો, એનીવે, યસ્તમ વેદ, ભગવાન કહે છે છંદામ શેષ પ્રણાલી. પછી યહ તમ વેદ, યસ્તમ વેદ એટલે યહ તમ વેદ. સકાર, જે સકાર આવ્યો છે એ પેલા વિસર્ગને કારણે, સકાર કાઢી નાખો તો વિસર્ગ મૂકી દેવાનો. યહ તમ વેદ, જે આ પ્રકારે આ સંસાર વૃક્ષને, અર્થાત એના પાંદડા શું છે, એની શાખાઓ શું છે, એનું થડ શું છે, એના ફળ શું છે, અને એવી રીતે આ સંસાર વૃક્ષને જે જાણે છે, પક્ષીઓ શું છે, ડાળીઓ કઈ છે, આ બધું જે જાણે છે. ભાષ્યકાર ઉમેરે છે અહીંયા સમૂલમ વૃક્ષય વેદ. હા, મૂળ સહિત જાણો ભાઈ, નહીં તો નકામું છે. મૂળ સહિત અર્થાત પરમાત્માને જાણો. એનું મૂળ પરમાત્મા છે. એ જે જાણે કે આ સમગ્ર સંસાર વૃક્ષ ઉભેલું છે કારણ કે એનું મૂળ રહેલું છે, અને મૂળ ન હોત તો આ વૃક્ષ ક્યારનું પડી ગયું હોત. એટલે મૂળ કયું છે ભાઈ? મૂળ બ્રહ્મ છે, જેને કારણે તો જગત બધા નામરૂપ દેખાય છે. તમને નામરૂપનું અસ્તિત્વ છે. અને માટે વાસ્તવની અંદર સમૂલમ વૃક્ષમ યહ વેદ, મૂળ સહિત. સમૂલમ એટલે મૂળ સહિત. મૂલેન સહ વર્તતે ઇતિ સમૂલમ. આ છે ને આ બધા, અને સહાર્થે આ સહ બહુરી, આ સમાસ છે એક પ્રકારનો. મૂલેન સહ વર્તતે સમૂલમ. સસીત, સીતયા સહ વર્તતે સસીત, સસીત. રામચંદ્રજી માટે આ પ્રકાર. એટલે યહ વેદ, જે જાણે છે, મૂળ સહિત આ વૃક્ષને જાણે છે, સહ વેદવિત, એ જ વાસ્તવમાં સાચા અર્થમાં જાણે છે. અર્થાત આ સમગ્ર સંસારનો સાર, સમગ્ર સંસારનું અસ્તિત્વ કોના કારણે છે? પરમેશ્વરને કારણે છે. એ જે જાણે છે એ જ વાસ્તવમાં ખરેખર વેદના અર્થને જાણે છે. બાકી મૂળ વગર તમે ખાલી આ વૃક્ષને જાણો, નામરૂપાત્મક જગતને, તો એમાં કંઈ બહુ ભલીવાર નથી. એ જ્ઞાનનો કોઈ ફાયદો નથી. અપરાવિદ્યા એટલે જ કહીને. અપરાવિદ્યા એટલે જે આપણે જોઈશું આવવાનું જ છે પેલામાં વિવેક ચૂડામણીમાં. અપરાવિદ્યા પ્રાપ્ત કરનારે જ્ઞાની જ કહેવાય. એનું સન્માન એ કરીએ આપણે, વિદ્વાન કહીએ એને, બધું કરીએ છીએ એને. આપણે સ્કોલર કહીએ, બધું કહીએ એને મતલબ આ રીતે બહુ વિદ્વાન છે ને, આમ જ્ઞાની છે ને, બધું બોલીએ ખરા, પણ એ જ્ઞાનનો ફાયદો નથી. કેમ? કારણ એ જ્ઞાનથી તમારામાં જીવનમાં ઉણપ વધે છે. ઉણપ પૂરી કરે તમારા જીવનની, એનું નામ વાસ્તવમાં જ્ઞાન છે. ઉણપ નડી રહી છે અને એટલે એ ઉણપમાંથી મુક્ત કરે, બંધનમાંથી મુક્ત કરે, એ જ જ્ઞાન છે. બાકી તો બધું ઠીક છે. હવે તો પછી થોડું ઘણું જે કંઈ વ્યવહાર માટે જાણવું પડે બરાબર છે, બાકી એનીવે ચાલો. એટલે વેદાર્થવિત, વેદવિત ઇઝ ઇક્વલ ટુ વેદાર્થવિત. વેદના સાચા અર્થ અને વેદના તાત્પર્યને જે જાણે છે, કોણ? જે સમૂલમ વૃક્ષમ જાનાતી, જે મૂળ સહિત વૃક્ષને જાણે છે, પરમાત્મા જેનું મૂળ છે એવી રીતે જે જાણે છે, એ જ વાસ્તવમાં સાચે સાચ વેદના અર્થને જાણે છે. કારણ કે વેદનો સાર ઈશ્વર છે. એ જ તો વેદનો સાર છે. વેદનો સાર ઓમકાર છે એમ કે. પણ ઓમકાર ભગવાનનું નામ છે, એટલે ઓમકાર
અને ઓમકારનું વિશ્લેષણ કરો તો બ્રહ્મ જ નીકળશે, બીજું શું નીકળે. ચાલો, અને હવે એ વૃક્ષ વિશે થોડી વધારે વાત બીજા શ્લોકમાં કરે છે. અધશ્ચોર્ધ્વમ પ્રસૃતાસ્તસ્ય શાખાઃ ગુણપ્રવૃદ્ધા વિષયપ્રવાલાઃ અધશ્ચ મૂલાન્યનુસંતતાનિ કર્માનુબંધીનિ મનુષ્યલોકે. તસ્ય શાખાઃ ગુણપ્રવૃદ્ધાઃ. તસ્ય શાખાઃ, આ સંસાર વૃક્ષસ્ય શાખાઃ, આ સંસાર વૃક્ષની જે શાખાઓ છે, બ્રાન્ચીસ છે, કેવી છે? ભગવાન વિશેષણ વાપરે છે. ગુણપ્રવૃદ્ધાઃ, ગુણોમાંથી એ વૃદ્ધિ પામેલી શાખાઓ છે, સત્વ રજસ્તમો ગુણને કારણે. અને પાછી બીજું વિશેષણ પણ આપે છે, વિષય પ્રવાલાહ. અને વિષયો જેમના શૂટ્સ છે, આપણે કહીએ ને, પણ નથી કહેતા હવે આમાં સ્વામીજી અમારા ઝાડમાં ફૂટ આવી એટલે હવે નવી ડાળીઓ ફૂટી, એમ એને અંગ્રેજીમાં આપણે શૂટ કહીએ છીએ. કારણ બિકોઝ ઇટ શૂટ્સ ફોર્થ. કોઈ પણ શાખા જે છે ઇટ શૂટ્સ ફોર્થ, અને માટે આપણે એને અંગ્રેજીમાં આ લોકો શૂટ કહે છે, અને આપણે ગુજરાતીમાં ફૂટ કહીએ છીએ. ફૂટ ને શૂટ એની એટલે મને ખબર નથી તમે લોકો આ શબ્દથી પરિચય છો ને, પણ ફૂટ શબ્દ, કૂંપળ એટલે તો પેલું નવું પાન આવું તે, પણ ફૂટ એટલે આવું નવી ડાળી ફૂટવી. એટલે વિષય પ્રવાર એટલે ફૂટ. આ વિષયો જે છે બહુ સુંદર કહ્યું ભગવાને. આ જગતના વિષયોને કારણે આ સંસાર વૃક્ષમાં નવી ડાળીઓ ફૂટે છે. એ વિષય જ પ્રવાલ છે. એ વિષયો જે છે વાસ્તવમાં આ રીતે પ્રવાલના રૂપમાં, નવી ફૂટોના રૂપમાં રહેલા છે. અને કેવા છે? ગુણપ્રવૃત્તા. ગુણોને કારણે આ બધી શાખાઓ વિકસતી જાય છે, મોટી થતી જાય છે, લંબાતી જાય છે. પ્રસૃતા, જો પ્રસૃતા આ બધી ચારે તરફ ફેલાયેલી છે એમ કે છે. તસ્ય શાખાઃ ગુણપ્રવૃદ્ધાઃ વિષય પ્રવાલાઃ પ્રસૃતા. ફેલાયેલી, પ્રવત્તા સૃ ધાતુ છે. પ્રસરતી આપણે કહીએ છીએ ને, પ્રસાર, જેના પરથી શબ્દ આવે. એટલે પ્રસૃતા એટલે પ્રસરેલી છે ચારે બાજુ. ક્યાં પ્રસરેલી છે? અધશ્ચ ઉર્ધ્વમ. હા, અધઃ એટલે નીચેની તરફ છે અને ઉપરની તરફ, ચારે તરફ ફેલાયેલી છે. અધશ્ચ ઉર્ધ્વમ. પછી આગળ કહે છે મૂલાની અનુસંતતાની અધઃ, અને એના મૂળો જે છે નીચેની તરફ ફેલાયેલા છે. એટલે એક તો મુખ્ય મૂળ ટેપરૂટ કહેવાય. ટેપરૂટ એટલે મુખ્ય મૂળ તો જે છે એ તો પરમાત્મા છે. એ ટેપરૂટ વગર તો ટકે જ નહીં. પરંતુ એ એક જ મૂળ થોડા હોય છે, એને તો ચારે તરફ બીજા બધા મૂળ હોય ને. અને એ બધા મૂળ જે છે એ વાસ્તવમાં જે છે કયા છે? કર્માનુબંધીની, એટલે મૂલાની અનુસંતતાની અધઃ. એટલે અનુસંતતાની એટલે આ જમીનની અંદર બીજા સેકન્ડરી રૂટ્સ એ ચારે બાજુ બધા ફેલાયેલા છે. અને કર્માનુબંધીની, અને એ વાસ્તવમાં કર્મની ઉત્પત્તિ કરનારી મૂળો છે બધા. જોઈએ આ બધું સમજવું પડશે. મનુષ્યલોકે, ક્યાં? મનુષ્યલોકની અંદર. કારણ મનુષ્ય જ કર્મ કરી શકે છે ને, માટે મનુષ્યલોકે. એટલે આ રીતે એનો અહીંયા અર્થ કરવાનો કે આ બધી એની શાખાઓ છે, એ ગુણોને કારણે એને નરિશમેન્ટ મળે છે, ગુણોને કારણે એની વૃદ્ધિ થાય છે. અને જે વિષયો જેના ફૂટ છે, વિષયોને કારણે તો એ ફૂટે છે, અને વિષયો ન હોત તો એ ન ફૂટત. અને ક્યાં ફેલાય છે? ઉપર અને નીચે. અને અધશ્ચ ઉર્ધ્વમ, ઉપર અને નીચે ફેલાયેલી છે. અને એના મૂળ જે છે બધા સેકન્ડરી રૂટ છે એ પણ ચારેની દિશામાં ફેલાયેલા છે. અને જે વાસ્તવમાં આ મનુષ્યલોકની અંદર મનુષ્યને માટે અનેક કર્મોની ઉત્પત્તિ કરે છે, આવું કહે છે. એટલે પૂર્વ શ્લોકની અંદર ભગવાને કહ્યું કે આ પરમેશ્વર છે એનું મુખ્ય મૂળ છે, પ્રાઇમરી રૂટ આ સંસાર વૃક્ષનું. અને આજે તમને મતલબ કે આ જે આખું સંસાર વૃક્ષ જે દેખાઈ રહ્યું છે એમાં થડ અને ડાળીઓ એ બધું આ બધા લોક છે. થડ અને ડાળીઓ જે છે એ જ વાસ્તવ બધા લોક છે. અને એ લોક જે છે એ શેને કારણે? અને કર્મકાંડના જે બધા વિષયો, કર્મકાંડમાં જે રહેલા કર્મ વગેરે જે છે એ બધા એ ડાળીઓ પરના પાંદડા છે. સમજી ગયા? વૃક્ષનું મુખ્ય મૂળ પરમેશ્વર, પાછી એમાંથી બહાર આવ્યું જે થડ બહાર આવ્યું તે, અને ચારે તરફ ફેલાયેલી બધી ડાળીઓ ઉપર નીચે બધી, એ બધી ડાળીઓ વાસ્તવમાં જુદા જુદા લોક અને લોકની અંદર રહેલા જુદા જુદા શરીરો, એ બધી ડાળીઓ થઈ. અને એ ડાળીઓ પરના પાંદડા કોણ? તો કે વેદના
આ બધા કર્મકાંડમાં જે વિવિધ કર્મોનું વર્ણન કરેલું છે એ જ એના પાંદડા છે. આટલું વાત થઈ. અને એને કારણે જે સંસાર વૃક્ષ ટકેલું છે એ પાંદડાને કારણે. હવે આટલું પૂર્વ શ્લોકમાં કહી દીધું. હવે આ શ્લોકની અંદર જે છે એ પેલી જે ડાળીઓ છે ને, એ ડાળીઓની જે વાત કરી, એ ડાળીઓની વધારે ડિટેલ આપે છે. એ ડિટેલ્સ બધી અન્ય છે. તસ્ય શાખા પ્રસૃતા, એ સંસાર વૃક્ષની જે ડાળીઓ અમે તમને પહેલાં કહ્યું, એ ડાળીઓ બધી ઉપર નીચે ચારે તરફ ફેલાયેલી છે. એટલે આ ટ્રી મતલબ એનો કઈ દિશામાં ફેલાયેલી છે એને માટે અધશ્ય ઉર્ધ્વમ કહ્યું. અધઃ એટલે નીચેની તરફ ને ઉર્ધ્વમ એટલે ઉપર તરફ. કેટલીક નીચેની તરફ ડાળીઓ આવું જ હોય છે ને વૃક્ષમાં. કેટલીક ડાળીઓ નીચેની તરફ હોય, કેટલીક ઉપરની તરફ, કેટલીક મધ્યમાં. એટલે ઉપર અને નીચે રહેલી છે એટલે મધ્ય સમજી જ જવાનું. એ તો એટલે કઈ છે, પણ ડાળીઓ કઈ છે તો કહો. ડાળીઓ 14 લોક. 14 લોક છે એ બધી ડાળીઓ છે. અને આવું જ છે. 14 લોકમાં કેટલાક ઉર્ધ્વ લોક છે અને કેટલાક અધર લોક છે. અને કેટલોક છે મનુષ્ય લોક છે, મધ્ય લોક છે. એટલે હંમેશા આ લોકો કે ભૂલોક છે મધ્યમાં, અને ઉપર લઈરા ભુવઃ સુવઃ મહા જનઃ તપઃ સત્યમ વગેરે એ ઉર્ધ્વ ડાળીઓ છે. અને બધી ઉપરની ડાળીઓ. અને નીચેની તરફ અતલ વિતલ સુતલ રસાતલ વગેરે બધા એ નીચેની ડાળીઓ છે, નીચેના લોક છે. એટલે અધશ્ચ ઉર્ધ્વમ પ્રસૃતા, ચારે તરફ આ બાજુ આ 14 લોકના રૂપમાં ડાળીઓ ફેલાયેલી છે. અને પાછું એટલું જ નહીં, એ દરેક લોકની અંદર પાછા કોરસ્પોન્ડિંગ જે બધા જુદા જુદા પ્રકારનો અનુભવ. લોક એટલે લોક શબ્દ આવ્યો છે શેના પરથી ખબર છે? લોક ધાતુ છે એકચ્યુઅલી. એનો અર્થ થાય છે ટુ એક્સપિરિયન્સ. લોક ધાતુ છે, એનો અર્થ થાય છે ટુ એક્સપિરિયન્સ. એટલે લોક્યતે ઇતિ લોક, જેનો અનુભવ થાય એને લોક કહેવાય. અને એવું જ છે, તમે ઉર્ધ્વલોકમાં જાઓ તો એક પ્રકારનો અનુભવ, ત્યાં જુદા પ્રકારના સુખ દુઃખ. ત્યાં દુઃખ તો ખરું જ ભાઈ. સ્વર્ગલોકમાં જાઓ તો દુઃખ તો ખરું. હા, નહીં તો એ શા માટે ઇન્દ્રને કકળાટ કરવો પડે? ઇન્દ્ર કકળાટ કરે છે, બધા દેવતાઓ ભયથી આમ તેમ દોડાદોડ કરે છે, એટલે દુઃખ તો ખરું જ. હા, ત્યાં ભય તો ખરો પાછો. પેલા અસુરો આવીને એમના પર આક્રમણ કરે અને દોડીને એમને ભગવાનના ચરણમાં જઈને આળોટવું પડે કે મહારાજ બચાવો અમને. એટલે અને ઇન્દ્રને ઈર્ષા આવે. નીચે રાજસુ યજ્ઞ થતો હોય તો એને થાય કે મારું સિંહાસન ભયમાં આવી ગયું, અસલામતી લાગે. બહુ આ બધું એટલે જ વર્ણન કરવામાં આવે છે. લોકો કહે છે આ બધી મજાક છે, આ તો બધું ધીસ ઇઝ ઓલ માઇથોલોજીકલ. અલા સમજો તો ખરા ભાઈ શું કહેવા માગે છે. અર્થાત જ્યાં પણ જશો ત્યાં તમને આવો જ અનુભવ થવાનો છે. ગમે ત્યાં જશો, સંસારમાંથી મુક્તિ નથી, આટલો કહેવાનો આશય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ માઇગ્રેટ કરીએ આપણે એમ કે આપણે સુખી થઈ જઈશું, કંઈ થવાનું નથી. આનું આ જ છે દુનિયા. અહીંયાથી વિસા કઢાવીને ઉપર જાઓ અને તોય એની એ જ દશા છે. એનીવે, એટલે કહેવાનો આશય એ ઉર્ધ્વ લોક વગેરે જે છે એમાં રહેલા ઉર્ધ્વ શરીરો પણ ગણવાના છે. દેવ શરીર જે છે, ગાંધર્વ શરીર છે કે પિતૃ શરીર છે, આ બધા ઉર્ધ્વ યોનિઓ કહેવાય. ઉર્ધ્વલોકમાં ઉર્ધ્વ યોનિઓ. એટલે ખાલી ડાળીઓમાં તમે ઉર્ધ્વલોક ન લેશો, એ ઉર્ધ્વલોકમાં રહેલા ઉર્ધ્વ શરીરો પણ બધા ખરા, જ્યાં તમે એ ઉર્ધ્વ શરીરમાં જીવ પ્રવેશીને જુદા જુદા પ્રકારના સુખ દુઃખનો અનુભવ કરે. અને એટલે હાયર લોકસ અને હાયર બોડીઝ બંને આપણે ગણી લેવાનું. એ બધી ઉર્ધ્વ શાખાઓ થઈ. એવી રીતે મધ્યમાં રહેલા લોક એટલે કે આપણો આ મનુષ્ય લોક, ભૂલોક, અને એમાં બધા જે શરીરો છે બધા વાસ્તવમાં એમાં રહેલા શરીરો, એમાં ખાસ કરીને મનુષ્ય શરીર એ જે છે વાસ્તવમાં એ આ પ્રકારનું મધ્યમ શરીર. એટલે ઉર્ધ્વ શરીર ના કહીએ, કારણ કે અહીંયા પુણ્ય પાપનું મિશ્રણ છે ને વધારે. ઉર્ધ્વ યોનિની અંદર સુખનું વધારે પ્રાધાન્ય અને દુઃખ પ્રમાણમાં ઓછું જરૂર, પરંતુ અહીંયા બંનેનું મિશ્રણ. પુણ્યેન પુણ્યમ નયતિ પાપેન પાપમ ઉભાભ્યામેવ મનુષ્ય લોકમ, આ પ્રકારનું બૃહદારણ્યકનું વાક્ય છે. પુણ્યેન પુણ્યમ નયતિ, પુણ્યને કારણે પુણ્યલોક પ્રાપ્ત થાય, ઉર્ધ્વ શરીર પ્રાપ્ત થાય. પાપેન પાપમ, પાપને કારણે પાપ શરીર એટલે અધર શરીર પ્રાપ્ત થાય. ઉભાભ્યામ, બંને હોય, બંનેનું મિશ્રણ. એટલે પૂજ્ય સ્વામીજી હંમેશા મિશ્રાજી કહેતા. મિશ્રા મનુષ્યને માટે શબ્દ વાપરતા, મિસ્ટર મિશ્રા. અને એ વાસ્તવમાં આ પ્રકારનું છે. હ્યુમન બોડી ઇઝ નાઇધર સુપિરિયર નોર ઇન્ફિરિયર, એમ કહેવાનો આશય છે. બંનેનું મિશ્રણ. એટલે અસુરો જેવું પણ નથી. આમાં તો શું થાય છે,
આપણને એક જણ મને કહે છે કે સ્વામીજી એ તો તમે માનો છો કે આ અસુર, એટલે દાખલા તરીકે કૂતરાનું શરીર હોય, આપણે અસુરની વાત જવા દઈએ, કૂતરાનું શરીર, કારણ કે અસુરનો તો કોઈ અનુભવ આપણે નથી કર્યો. અહીંના લોકમાં આપણે કોઈકને અસુર કહીએ, કોઈ એક્સ્ટ્રીમિસ્ટ, ટેરરિસ્ટ વગેરે, પણ એ સિવાય આપણે પણ કેટલીક બીજી યોનિઓ જોઈએ છે જ્યાં આપણને લાગે કે આ કેવી બિચારાઓની ખરાબ દશા છે. એક વૃક્ષ હોય કે આ બધા પ્રાણીના શરીરો હોય. તમે ને હું તો આજે હીટરો ચાલુ કરીને બેસી શકીએ, ઠંડી પડે કે પેલો સ્નો પડે ત્યારે, પરંતુ આ લોકોને કોઈ કોણ કપડાં પહેરાવે ને કોણ, બિચારા બહાર જ બેઠેલા હોય છે. ડોમેસ્ટિક એનિમલ્સ છે બધા, કોઈના ઘરમાં પેટ એનિમલ્સ જુદી વસ્તુ છે, પરંતુ નહીં તો બહાર જ ફરે છે ને બધા. તો એ રીંછ હોય કે ગમે તે હોય, કે ઇવન જંતુઓ હોય, કે ઇવન વૃક્ષ હોય. હવે આ બધાને તો કોઈ વસ્ત્રો નથી, કશું નથી ને, કેવી ઠંડી ગરમી બધાની અસર, ને ખાવા પીવાની કેવા પ્રકારનું એમનું ખાવા પીવાનું, એના માટે સ્ટ્રગલ કેટલી બધી. તે આવું તો જોઈએ એટલે આપણને થાય કે આ મનુષ્ય શરીર ચડિયાતું છે. તમારી એક જણ કહે છે કે એવું કશું નથી, તમે એકવાર એ શરીરમાં દાખલ થાઓ ને એટલે એ પ્રમાણે તમે ટેવાઈ જાઓ, એટલે કશું એ લોકોને કંઈ સુખ દુઃખ ના લાગે. એ તો તમારી દૃષ્ટિએ સુખ દુઃખ લાગે. હા, પણ મારી દૃષ્ટિએ લાગે છે મતલબ કે જરૂર તારતમ્ય તો છે જ ને. આમાં શું છે કે આપણે મનુષ્ય તરીકે અત્યારે જે પરિસ્થિતિમાં જીવીએ છીએ ને, જે ફેસિલિટી સાથે, એના કરતાં ચડિયાતી ફેસિલિટી આપે ને આપણને, તરત જ આપણને અઠવાડિયામાં શું પહેલે જ દિવસે થાય કે હાશ, પહેલાં આપણે કેવી રીતે જીવતા હતા, એક રૂમની અંદર આપણે રહેતા હતા, આમ હતું તેમ હતું. અને કદાચ પગાર ઓછો હોય પતિનો તો આપણે બધું અમુક વસ્તુમાં ચલાવી લેતા ને આ ને તે ને. મને યાદ છે કે રેફ્રિજરેટર વગેરે ચલાવતા હતા અને ટીવી વગેરે ચલાવતા હતા, બધું ચલાવતા. અને હવે આ બધું આવ્યું ને એટલે આપણને થાય છે કે એ બધા વગર કેવું જીવન દુઃખી હતું. એટલે એ તો રહેવાનું જ છે, તારતમ્ય તો છે જ. એટલે અત્યારે મનુષ્ય શરીરમાં દાખલ થયા એટલે ડેફિનેટલી તમને આ લોકોના શરીરો જે છે એ તમને નિકૃષ્ટ દેખાય જ, એમાં કોઈ શંકા જ નથી. એના માટે એ નિકૃષ્ટ શરીરો અને એ શરીરો જ્યાં રહેલા છે એ લોક બધું વાસ્તવમાં નિકૃષ્ટ જ ગણાય. અને આ અધોલોકને એટલે અધમ શરીર, એટલે અધોલોક અને અધમ શરીર બરાબર બધી નીચેની ડાળીઓ, ઉર્ધ્વલોક અને ઉર્ધ્વલોકના શરીરો, દેવ શરીર, ગાંધર્વ શરીર વગેરે બધા ઉર્ધ્વ ડાળીઓ. અને આ મધ્યમાં રહેલી ડાળી એટલે મધ્યમાં રહેલો આ લોક, મનુષ્ય લોક, અને એમાં રહેલું આ મનુષ્ય શરીર, એવું આપણે ગણવાનું. આ સંસાર વૃક્ષના આ 14 લોકને આ રીતે વહેંચી લેવા. અને જીવ જે છે એ વાસ્તવમાં શરીર નથી, તો જીવ તો શરીરમાં દાખલ થાય છે ને. એટલે આ વાસ્તવની અંદર જે કંઈ જીવમાં એવું છે કે સ્થૂળ જીવની વ્યાખ્યા આપીએ ને ત્યારે હંમેશા સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય જીવ એ જ કહેવાય. એ તો પછી સૂક્ષ્મ શરીર સહિત દાખલ થાય ને અજ્ઞાનને કારણે આ સ્થૂળ શરીરમાં સૂક્ષ્મ શરીર વ્યાપી જાય એટલે પોતે વ્યાપી ગયો એમ કે, એટલે સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય ધરાવતો કહી. પણ વાસ્તવમાં જીવ તો શરીરમાં દાખલ થાય છે. આ શરીર છોડીને જાય, નવા શરીરમાં દાખલ થાય. એટલે જીવની વ્યાખ્યા આપો ને ત્યારે વાસ્તવમાં એ શરીર, સ્થૂળ શરીરને તો ન જ લઈ શકાય. સ્થૂળ શરીરમાં તો દાખલ થાય છે. સ્થૂળ શરીરને સામાન્ય રીતે એ જીવનું ઘર કહેવામાં આવે, લોકેશન, રેસિડન્સ, ડ્વેલિંગ પ્લેસ આપણે કહીએ. એટલે જીવ માટે શબ્દ વપરાય છે દેહી. આવી ગયો, આપણે ભગવદ્ ગીતામાં આવી ગયો દેહી શબ્દ. દેહ અસ્ય અસ્તિ, ધ ઇનડ્વેલર ઓફ ધ બોડી, આવું અંગ્રેજીમાં આવું કે ઇનડ્વેલર ઓફ ધ બોડી. એટલે એના માટે ટેનામેન્ટ છે, હાઉસ છે, જે ગણો તે, જેમાં જીવ વાસ્તવમાં દાખલ થાય છે. અને અર્થાત સૂક્ષ્મ શરીર, હા, પણ જીવ એટલે સૂક્ષ્મ શરીર અભિમાન તો ખરું છે. સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્ય ન હોય તો કેવળ અજ્ઞાન શરીર, કારણ શરીર ધરાવતો હોય, પણ ત્યાં તો અવ્યક્ત અવસ્થા હોય. અને અવ્યક્ત અવસ્થામાં એટલે જીવ સૂતેલો કહેવાય. જેમ આપણે કારણ શરીર સાથે તાદાત્મ્ય ધરાવતા હોઈએ સુષુપ્તિમાં, ત્યારે આપણે આપણી જાતને સુષુપ્ત ગણીએ, ત્યારે કોઈ વ્યવહાર કે કશું સુખ દુઃખનો અનુભવ ન થાય. પણ જે બધા ઉર્ધ્વયોની અધોયોનીઓમાં દાખલ થઈને સુખ દુઃખનો એને જે તે યોનીને અનુરૂપ અનુભવ કરે તો એ વ્યક્ત અવસ્થા છે જીવની. અને જેવી રીતે આપણે જાગીએ અને સૂક્ષ્મ શરીરમાં વ્યાપી ગયા હોઈએ અને સ્થૂળ શરીરમાં વ્યાપી ગયા હોય ત્યારે સુખ દુઃખનો અનુભવ થાય. એટલે અવ્યક્ત અવસ્થામાં કશું સુખ દુઃખનો અનુભવ ન થાય. સૂતેલા હોઈએ ત્યારે કોઈ સુખ દુઃખનો અનુભવ નહીં. કેવળ કારણ શરીર તાદાત્મ્ય હોય, અજ્ઞાન કો કે કારણ શરીર સાથે પોતાના કર્મો વગેરે સાથે તાદાત્મ્ય હોય, તો પછી અવસ્થામાં અવ્યક્ત અવસ્થા છે જીવની, અને એમાં સુખ દુઃખનો અનુભવ નથી. પણ હવે તો આ તો સંસાર વૃક્ષની વાત ચાલે છે ને એમાં
ઉર્ધ્વ યોનિઓ ગણાવી અને અધો યોનિઓ ગણાવી ત્યારે જે તે શરીરમાં દાખલ થયેલા હોય એવા જીવો. એટલે આવા આપણું જે શરીર છે એ મધ્ય શાખા ગણવી જોઈએ. અને મધ્ય શાખા મનુષ્ય શરીર મનુષ્ય લોકમાં છે, મનુષ્ય લોક પણ ગણી લેવાનું અહીંયા. એટલે આ રીતે અહીંયા તો ચર્ચા ચાલી રહી છે આ બધા જીવો જે વાસ્તવમાં સંસારમાં શું છે. પણ સ્વામીજી અવ્યક્ત કેમ તમે નથી નામ? ભાઈ એવું છે ભાઈ કે પરમ બ્રહ્મમાંથી જગત વ્યક્ત બન્યું. એ તો ભાઈ જીવો વ્યક્ત બન્યા કે નહીં? જગત વ્યક્ત બન્યું એટલે શું? જગત વ્યક્ત બનીને શું કરવાનું? તો જીવો વ્યક્ત થયા. પહેલાં જગત ભગવાને વ્યક્ત કર્યું માયા થકી, માયાના વ્યક્ત કહીએ છીએ, અને એની સાથે જીવોને વ્યક્ત કર્યા, અને ત્યારે સુખ દુઃખનો અનુભવ થાય. એટલે અત્યારે જે ચર્ચા ચાલે છે સંસાર વૃક્ષની, એટલે તો આ વ્યક્ત અવસ્થા છે જીવોની અને જગતની. નહીં તો એ બીજના રૂપમાં હોત. આ વૃક્ષ હંમેશા જ્યારે બીજમાં હોત, બરાબર, અવ્યક્ત અવસ્થામાં હોત, તો પ્રશ્ન જ ક્યાં? તો ચર્ચા અહીંયા તો સંસાર વૃક્ષની ચર્ચા ચાલે છે કે આમ ઉપરની તરફ ફેલાયેલી છે, નીચેની તરફ ફેલાયેલી છે. એટલે વ્યક્ત અવસ્થા છે જીવોની, અને માટે જીવો જે તે શરીરમાં દાખલ થયેલા છે તો જ એની વ્યક્ત અવસ્થા ગણાય. એટલે આ રીતે અને કર્મ બદલાય ત્યારે વાસ્તવમાં આ જીવ જે છે એ શરીર છોડી દે. હા, જે આ જીવરૂપી પક્ષી જે છે વાસ્તવમાં એક ડાળી પરથી બીજી ડાળી પર જાય છે ને, નીચેની વચ્ચેની ડાળી પર બેઠું હોય ત્યાંથી ઉપર તરફે જાય, ઉપરની ડાળી પર બેસે, ક્યાં તો કોઈક વાર ઉપરની ડાળીમાંથી નીચેની ડાળીમાં આવે. એટલે ક્યારેક મધ્યમી ડાળીમાં બેસે, ક્યારેક નીચેની ડાળીમાં જાય, ક્યારેક ઉપરની ડાળીમાં જાય. એનો એટલે શું ગણવાનું? એ આ જ ગણવાનું કે મધ્યમાં રહેલું જે શરીર હતું મનુષ્ય શરીર, એ છોડીને એ જીવ હવે ક્યાં ગયો? નવા શરીરમાં દાખલ થયો. કેવા? ઉર્ધ્વ શરીરમાં દાખલ થયો, દેવ શરીરમાં. એટલે એવું કહેવાનું કે એ ઉપરની ડાળી જઈને બેઠું આ પક્ષી જીવ, અથવા નીચેની ડાળીમાં આવ્યું. આ બધી આપણે કલ્પના કરવાની, તો વૈરાગ્ય ઉત્પન્ન થાય આ બધા માટે. એટલે સંસાર વૃક્ષમાંથી છૂટવાનું, એને બંધાયેલા ન રહી એના માટે કહે છે. અને આ રીતે વાસ્તવમાં એટલે અનેક શરીરો દાખલ. એટલે ઇન્દ્ર વગેરે છે ને, ઇન્દ્ર અગ્નિ વગેરે એ શરીરો છે, સ્થૂળ શરીરો, જેમાં જીવ દાખલ થાય. એટલે જેમ આપણે વડાપ્રધાન કહીએ, એ વડાપ્રધાન એક પોસ્ટ છે ને, એવી રીતે આ ઇન્દ્ર અગ્નિ વગેરે બધા સ્થૂળ શરીરો છે, અને એની અંદર દાખલ થાય જે તે જીવ. અને એ ઇન્દ્ર થકી ઉપભોગ કર્યા પછી એ જીવ એ ઇન્દ્રનું શરીર છોડીને નવું પછી હવે જાય, એને તો જવાનું થાય ત્યાં, અને ત્યાં એ ઇન્દ્રના શરીરમાં નવું કોઈ દાખલ થાય. એટલે સ્થૂળ શરીર પણ સ્વામીજી તો નાશ પામી જાય. પણ જ્યારે ઇન્દ્ર એવું બોલીએ ત્યારે એ ઇન્દ્રનું સ્થૂળ શરીર ગણવાનું કે જેમાં કોઈ પણ જીવ દાખલ થઈ શકે. નીચેની ડાળીવાળો ઉપર જઈ શકે, અને ઉપરની ડાળીવાળો ઇન્દ્રના શરીર ઉપર રહેલો હોય એ ઇન્દ્રનું શરીર છોડીને મનુષ્યનું શરીર ધારણ કરી શકે. એટલે વાસ્તવમાં આ બધી ટેનામેન્ટ્સ ગણવાના, હોમ ગણવાના. ઇન્દ્ર, અગ્નિ, વાયુ, મનુષ્ય, અસુર, આ બધા નવા જુદા જુદા પ્રકારના ઘર. કેટલાક સારા ઘર, કેટલાક મધ્યમ. સ્વામીજી આ મીડિયોકર, અમારું હાઉસ મીડિયોકર છે, બરાબર છે. એનીવે, એટલે આ તો ઇન્દ્ર શરીર ઇટ્સ એબોર્ડ, ટેનામેન્ટ, હાઉસ, જે કહો. અને આ રીતે ઇન્દ્રનું શરીર જે છે સુપિરિયર હોય, પેલા એટલે હાયર લોક વગેરે જે છે એના આધારે ગણવાનું. એટલે છે ને કઠોપનિષદમાં બહુ સરસ કહ્યું, યોનિમન્યે પ્રપદ્યંતે શરીરત્વાય દેહિનઃ સ્થાણુમન્યેનું સંયંતી યથા કર્મ યથાશ્રુતમ. બહુ સરસ કહ્યું કે ભાઈ યોનિમન્યે પ્રપદ્યંતે, અન્યે યોનિમ પ્રપદ્યંતે શરીરત્વાય દેહિનઃ. એટલે આ કહેવાનો આશય એટલો જ હતો કે આ મનુષ્ય જે છે એ હંમેશા ઉર્ધ્વ તરફ જ પ્રયાણ કરે એવું નથી. આ છે ને આ થિયરી આ સાયન્ટિસ્ટોની છે, ઇવોલ્યુશન થિયરી. બસ ઇવોલ્યુશન એટલે હંમેશા ઉર્ધ્વ તરફ જ આ પ્રયાણ કરે છે. એટલે એ લોકો માને જ છે કે આ મનુષ્ય કરતાં પણ વધુ ઉત્કૃષ્ટ યોની આવવાની છે, અને જીવ એમાં દાખલ થશે. જીવ દાખલ થશે એવું હોય તો આપણે ઉમેરીએ છીએ, એ તો વળી કશું માને નહીં. આવું બધું જીવ છે ને, વળી જીવ દાખલ થવો. એનીવે, પણ આપણે જો એ દ્રષ્ટિએ જોઈએ તો એ થિયરી, ઇવોલ્યુશન થિયરી આપણે નથી માનતા, કારણ કે યુનિફોર્મ લિનિયર ઇવોલ્યુશન એવું કંઈ છે નહીં. એટલે હંમેશા જીવ ઉર્ધ્વ તરફ જતો હોય એવું નથી, ગમે ત્યાં જાય. સંસાર વૃક્ષની ડાળી પર બેઠેલું, એક ડાળી પર બેઠેલું પક્ષી રૂપી જીવ
ઉપર પણ જાય, ઉપરની ડાળી પર જાય ને નીચેની ડાળી પર આવે. તો એ શાના આધારે નક્કી કરવાનું? એ જ તો કહીએ છીએ, કઠોપનિષદમાં કહ્યું યથા કર્મ યથા શ્રુતમ. જેવી એણે જીવનમાં જેવ પ્રકારનું એણે ભાવનાઓ સેવી છે અને જેવા એણે કર્મો કરેલા છે, જેવી એની વાસનાઓ છે અને જેવા એના કર્મો છે, એને આધારે એ શરીર પ્રાપ્ત થશે. પણ એવું કઠોપનિષદમાં ક્યાં કહ્યું? અન્ય સ્થાણું મને સંયંતી. સ્થાણું એટલે આ આપણું વૃક્ષને સ્થાણું કહેવાય. સ્થા ધાતુનો અર્થ છે ઊભા રહેવું, સ્થાતિષ્ઠતિ, ઊભા રહેવું. એના પરથી શબ્દ છે સ્થાવર. સ્થાવર જંગમ. સ્વામીજી આ સમગ્ર જગત સ્થાવર જંગમ છે એમ કે. સ્થાવર એટલે ઊભેલું અને ઊભેલું, જે આખું પ્રારબ્ધ એનું ઊભેલામાં જ જાય, ખાલી ખસી જ ના શકે. એને એમ ન થાય કે ચાલો હવે આ શિયાળો આવી ગયો છે અને સ્નોફોલ થવાનો છે તો હું ક્યાંક એવી જગ્યાએ જતો રહું કે જ્યાં થોડુંક મને ઉષ્ણતા મળે. એ બિચારું ક્યાંય જઈ ના શકે. ઊભેલું એટલે ઊભેલું. એટલે સ્થાણું એટલે અવિયોની, વૃક્ષયોની એટલે અધોયોની જ થઈ ને. અને યોની મન્ય પ્રપદ્યંતે. અને બીજા કેટલાક જે છે એ ઉત્કૃષ્ટ પ્રકારની યોની પ્રાપ્ત કરે. તો કોણ નક્કી કરશે? કઠોપનિષદ કહે છે યથા કર્મ યથા શ્રુતમ. શ્રુતમ એટલે આમ તો ઉપાસના, અર્થાત કોઈ કયા પ્રકારની ભાવના. કારણ કે ઉપાસનામાં ભાવના રહેલી છે. હા, વ્યક્તિ એક જ પ્રકારની ભાવના, સતત અમુક જ વસ્તુનું ચિંતન કર્યા જ કરે તો એવો દેહ મળશે ભાઈ. એટલે તમારું ચિંતન સુધારો એમ કે આ લોકો. હા, જે પ્રકારનું તમે ચિંતન કરશો એવા બનશો ભવિષ્યમાં. કારણ કે એની ભાવના કરી છે. એટલે બહુ આપણા લોકો છે ને બહુ આમ રેશનલ હોય છે, કહેવાતા આમ તો પાછું બધું ખરી પડે તરત જ. એટલે અમે કર્મ બરાબર છે, અમે તો કોઈ ઉપાસના, પણ તું ભાઈ ક્યાં જાણવા ગયો કે તે પૂર્વમાં ઉપાસના કરી છે કે નહીં? અને ઉપાસનાનો અર્થ આ છે તમે જીવનભર કયા પ્રકારની ભાવના સેવો છો તમારા માટે, એના એવા બની જશો તમે. અને આ તો બહુ સત્ય છે. જે લોકો સતત પોતાના પર માતાજીનો આરોપ કરતા હોય કે સ્ત્રી સાથેનું તાદાત્મ્ય અતિશય હોય, એનામાં સ્ત્રીના લક્ષણો આવે એવું કહે છે. હા ભાઈ, આ બહુ સારું એવું કહેવાય છે. આ તો જસ્ટ બાય ધ વે છે કે પતિ પત્ની વચ્ચે અતિશય તાદાત્મ્ય હોય ને તો પતિના શબ્દો, પતિના હાવભાવ, પતિની ચેષ્ટાઓ બધા એ પત્ની કરતા થઈ જાય. અને પત્ની સાથે અતિશય આસક્તિ વગેરે હોય તો પત્નીના શબ્દો, પત્નીની ચેષ્ટાઓ અને એ બધું પત્નીના રાગદ્વેષ આ ભાઈ એડોપ્ટ કરી લે. એટલે બંનેનામાં તાદાત્મ્યને કારણે એકબીજાના ગુણો આવે. તો ઉપાસનામાં એ જ તો છે, દેવ સાથે તાદાત્મ્ય કરો તો દેવતાના ગુણો આવે. એ જ તો કરીએ છીએ આપણે. અને માટે વાસ્તવમાં યથા કર્મ યથા શ્રુતમ એટલે જે પ્રકારની ભાવના, એ તો ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું કે જ્યારે આ શરીર છોડીને જાય છે ત્યારે એની પોતાની જે છેલ્લી વાસનાઓ છે એને આધારે એને શરીર પ્રાપ્ત થાય છે. અને કર્મ તો ખરા જ, યથા કર્મ યથા શ્રુતમ. એટલે આપણે આ ઇવોલ્યુશન થિયરી આપણે નથી સ્વીકારતા કે હવે હંમેશા આપણે ઉત્કૃષ્ટ શરીર જ મનુષ્ય કરતાં પણ ઉત્કૃષ્ટ બનતા જઈશું, એવું આપણે નથી સ્વીકારતા. કારણ કે આ પક્ષીઓ ગમે તે ડાળી પર જઈ શકે છે પોતાના કર્મ અને ભાવનાને આધારે. અને તો આપણે વૃક્ષમાં એટલા વૃક્ષની ઉપમા છે. વૃક્ષ પર બેઠેલા પક્ષીઓ પણ હંમેશા ઉપર નીચે મધ્ય કોઈ પણ ડાળી પર બેસતા હોય છે. અને માટે એ રીતે આ વિવિધ પ્રકારની યોની વિવિધ પ્રકારના લોકમાં પોતાના કર્મ અને ભાવનાના આધારે પ્રવેશી શકે છે. હંમેશા ઉત્કૃષ્ટ તરફ જ જાય એવું નથી. અને એના માટે મને પેલી સાપ સીડીની રમત યાદ આવે છે. સાપ સીડીની રમત ખબર છે ને? તો પેલો 1થી 100 અને 100માં એટલે આપણું પેલું ઘર પર પહોંચી ગયા. એટલે પેલા ડાઈસ આપણે પેલા નાખીએ આમ, અને પછી એમાં છે ને પેલું 95, 97, 99માં 3 સાપ આમ કેટલીક જગ્યાએ સીડી હોય એટલે એના ત્યાં પહોંચીએ આપણે 35 નંબરના ચોકઠા પર ખાના પર પહોંચી જઈએ ને તો સીડી હોય સીધી આપણને 69 પર લઈ જાય. અને પછી આવી રીતે કોઈ જગ્યાએ પહોંચીએ તો એમાંથી આપણે ત્યાં શરીર પેલું સર્પ હોય એટલે આપણને ગળી જાય અને આપણને જે તે એની પૂંછડી હોય ત્યાં આપણને પહોંચાડી દે. એટલે 95, 97 ને 99 આ 3 જગ્યાએ આ લોકોએ સાપ રાખ્યા છે. એમાં તમે દાખલા કે 94માં સ્થાન પર હો અને તમે નાખો અને 3 પડે એટલે 97 પર પહોંચો તમે, અને 97 પર પહોંચો ને ત્યાં સાપ હોય. એ સાપ સીધું તમને 56 નંબરના ચોકઠામાં પહોંચાડી દે, 56 નંબરના ખાનામાં. અને 56 નંબરમાં પહોંચાડ્યો અને તમે 59 નંબરમાં બીજો એક સાપ રહેલો છે અને તમે ફરી આમ નાખો ને 3 પડે
એટલે 59 પર પહોંચી જાઓ, અને 59માં જે સાપ રહ્યો છે સીધો 1 નંબર પર એટલે આટલી મહેનત કરીને ઉર્ધ્વ પહોંચી ગયા હતા, 94 પર હતા, ત્યાંથી સીધો અધોલોક આવી ગયા 1 નંબર, વળી પછી નવેસરથી શરૂ થાય. ઇન શોર્ટ 57 એટલે આ મધ્યમ લોક. એટલે આ રીતે ઉપર નીચે, જો તમે 94 પર તો હતા અને નાખો ને 6 પડે 6, તો સીધા 100 નંબર પર, એટલે તમારા ઘરમાં પહોંચી જાઓ. પણ આવું 95, 97, 99માં રાખ્યા હોય છે. આ સાપસીડીની રમત જેવું જ છે. આ સંસાર વૃક્ષ જે છે આ પ્રકારનું છે. એટલે કેવા દાણા પડે છે એના પર આધાર છે. એ આપણી રિસ્પોન્સિબિલિટી છે, એ આપણી જવાબદારી છે કે ઘરમાં પહોંચી જવું કે વળી પાછા 1 નંબર પર પહોંચી જવું કે મધ્યમ લોક પર પહોંચવું, એ આપણી જવાબદારી છે. એ આપણા હાથમાં છે ને નાખવા. વેરી બિગ રિસ્પોન્સિબિલિટી. ચાલો એનીવે, એટલે કહેવાનો આશય છે આ પ્રત્યેક શરીર જે છે એ એક આ બ્રાન્ચ વૃક્ષની, સંસાર વૃક્ષની શાખા જ છે. અને એ શરીર જે તે લોકમાં રહેલું છે, એટલે લોક પણ શાખામાં ગણી લેવાનું. જે તે લોક અને જે તે લોકનું શરીર બંને શાખાઓના રૂપમાં ગણવાનું. ચાલો, એટલે વાસ્તવમાં આ ઉર્ધ્વ શાખાઓમાંથી નીચેની શાખાઓ તરફ વગેરે, અને આ પાંદડાઓ જે છે એ બધાને છોડીને, પાંદડાઓને શાખાઓ બધાને છોડીને આ પક્ષીએ ઉડવાની જરૂર છે. જો આનંદ લેવો હોય ખરેખર તો ડાળી પર બેસીને કંઈક ફળ ખાવામાં આનંદ નથી, આનંદ તો ઉડવામાં છે, ફ્લાઇંગ બર્ડ. અને માટે સંસાર વૃક્ષનો ત્યાગ કરવાની જરૂર છે, ડાળીને છોડવાની જરૂર છે. અને માટે આ ઉપર કે નીચે બધી શાખાઓને છોડીને વાસ્તવમાં બહાર નીકળવાની જરૂર હોય છે. એના માટે આ વર્ણન કરવામાં આવે છે. કારણ ડાળી પર બેઠેલા રહેશો ત્યાં સુધી તમે ઉપર કે નીચે શક્યતા છે ક્યારેક ઉપરની ડાળી પર જશો, ક્યાં નીચેની ડાળી પર જશો. એમાંથી છૂટવાની જરૂર છે, એના માટે એનું વર્ણન છે. અને એ બધી ડાળીઓની જે વાત કરી એ શેનાથી જનરેટ થયેલી છે? આ દેવ શરીર ક્યાંથી આવ્યું, મનુષ્ય શરીર ક્યાંથી આવ્યું, પક્ષીનું શરીર ક્યાંથી આવ્યું, વગેરે વગેરે. તો એ કંઈક વાસ્તવમાં ઈશ્વરે કે આ બધા શરીરો ફેન્સી પ્રમાણે, એની ફેન્સી પ્રમાણે બનાવેલા નથી. એ વાસ્તવમાં આપણે જ ઓર્ડર કરેલા છે ભગવાનને. આપણે ઓર્ડર મૂક્યો હતો ને ઓર્ડરને આધારે આવેલા શરીરો છે. એ વસ્તુ આગળ જણાવે છે. અર્થાત આપણું જીવન જો સાત્વિક હોય તો વાસ્તવમાં આપણે સાત્વિક જીવન જીવીને ઈશ્વર આગળ એક ઓર્ડર મૂક્યો કે મને હવે તું ઉર્ધ્વલોક, ઊંચી ઉપરની ડાળી તરફ લઈ જા, વગેરે વગેરે. અને મધ્યમ શરીર એટલે જેની અંદર તમે આ વાસ્તવમાં ગુણપ્રબુદ્ધાહ કહ્યું ને, ગુણપ્રબુદ્ધાહ એટલે વાસ્તવમાં આ ગુણોને કારણે વૃદ્ધિ પામેલું છે. ગુણોને કારણે એટલે એ પ્રકારનું જીવન, સાત્વિક જીવન હોય કે રાજસિક જીવન હોય કે વાસ્તવમાં તામસ જીવન હોય, એને કારણે વાસ્તવમાં આ પ્રકારનું એવા પ્રકારનું જીવન જીવીને આપણે ઓર્ડર મૂક્યો મને તું ઉર્ધ્વયોનીમાં મૂક કે મધ્યમ યોનીમાં મૂક કે અધોયોનીમાં મૂક, તામસ શરીર આપ અથવા રાજસિક શરીર આપ અથવા તો સાત્વિક શરીર આપ. એ આપણે જ ઓર્ડર મૂકતા હોઈએ છીએ. અને એ વસ્તુ ભગવાન 14મા અધ્યાયની અંદર પણ આ ગુણોનું વર્ણન કરે છે ને ત્યારે પણ આ વસ્તુની ચર્ચા વાસ્તવમાં કરે છે. 14મા અધ્યાયની અંદર તમે જુઓ તો 18મા શ્લોકમાં ભગવાને આ વસ્તુ કહી, ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થાઃ મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ જગન્ય ગુણવૃત્તિસ્થાઃ અધો ગચ્છન્તિ તામસાઃ. અધો ગચ્છન્તિ એટલે કે નીચેની ડાળીઓ તરફ જે છે આ સંસાર વૃક્ષની નીચેની ડાળીઓ તરફ કોણ જાય છે? તામસાઃ. આ તામસિક જીવન જીવનારા લોકો ત્યાં જાય છે. જગન્ય ગુણવૃત્તિસ્થાઃ. જગન્ય ગુણવૃત્તિ એટલે શું? કે જગન્યનો અર્થ થાય છે જે સેન્સ્યોરેબલ, કે જે નિંદનીય હોય એવું જીવન જીવે. અર્થાત એવું જીવન જીવે કે જેને કારણે સમાજમાં ટીકાઓ થાય. એ તો એવું જ છે ને, ભલે લોકો એનાથી ડરે ને કશું બોલે ના બોલે, પણ એમના મનમાં તો છે કે આ અત્યંત અધમ કક્ષાનું જીવન જીવે છે. અને એટલે જગન્ય ગુણવૃત્તિસ્થાઃ અધો ગચ્છન્તિ તામસાઃ મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ. રાજસાઃ છે રાજસિક જીવન, અર્થાત પ્રવૃત્તિશીલ જીવન, અત્યંત પ્રવૃત્તિ. અને એ કર્મની પ્રધાનતા, મનુષ્યલોક. અને ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થાઃ. સાત્વિક જીવન જીવ્યા હોય તો ઉર્ધ્વમ ગચ્છન્તિ, ઉર્ધ્વલોક પ્રાપ્ત થાય, ઉર્ધ્વ શરીર પ્રાપ્ત થાય. અને માટે ગુણપ્રબુદ્ધાઃ, ગુણોને કારણે આ બધી ડાળીઓ એટલે કે આ બધા લોક અને એમાં રહેલા શરીરો વિકસેલા છે.
આપણે જીવેલા જીવનને આધારે આપણે ઓર્ડર મૂકેલો છે ને એને એવી રીતે આ સંસાર વૃક્ષનો વિકાસ થયો છે, ગુણોનો થકી વિકાસ થયેલો છે. એટલે કે એ પ્રકારના જીવનને લઈએ વિષય પ્રવાલાહ વગેરે જે છે એ ચર્ચા હું આવતી વખતે કરીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.